જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? મજામાં રહીશું. હું નથી મજામાં, તમે બધા મજામાં છો. કેમ મને તમને ખબર છે કે મને 3 દિવસ શરદી છે. એટલે ખબર તો હસ્તી તમને કે મારે શરદી છે ને સસ્તી. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અત્યારે આપણે જવાનું છે લગભગ થોડી જવાનું છે એટલે હું નીકળી જ ગયો. પિયુષ છે ને આગળ આવે છે આપણને લેવા. એના ભાઈબંધના ઘરે જવાનું છે. આપણે ઓલા બ્લોગમાં જોયું છે ત્યાં જવાનું હતું એટલા માટે. હાલો બધા કન્ટિન્યુ બન્યા રહે. હું જો ધીમે ધીમે હાલતો છું પિયુષની વાડી બાજુ. એટલે વાડી બાજુ નહીં, કેમ કે આમ જ આવે લેવા આવે છે. તો અત્યારે મોસમ તો ગાર્ડન ગાર્ડન પડે. આ છે અમારા પાડોશી વાડી છે. સૂર્ય ભગવાનને પ્રણામ કરી લો બધા. પેલા દેખાડતા જ ભૂલી ગયો તમને. હાલો હું તો હાલો કમેન્ટ કરી દેજો કે આ ઝાડવું એનું છે. તમને દેખાય નહીં તો હું ઝૂમ કરી દઉં. દેખાય મિત્રો? હું અને મહેશ નીકળી ગયા થોડી જવા માટે. મહેશભાઈ બાઈક હાંકે એટલે હું બ્લોગ બનાવવા આપણી રોલેક્સ એને આપી દીધી છે. અમે જઈએ થોડી ચંદુભાઈને મળવા માટે. મહેશભાઈને આજ બાઈક નહોતી હાંકી એટલે મારે બ્લોગ બનાવવાનો હોય. મેં કીધું બ્લોગ હું બનાવવા. આમ પણ આપણે પછી ટ્રાય નથી કરી બ્લોગ બનાવવાની. આ ટ્રાય કરીએ કેમ થાય કેમ નહીં. મેં કીધું મહેશભાઈને કીધું તમે આપી કાઢીએ એટલે આપણે જઈએ છીએ ચાલો થોડી જઈને મળી ગઈ. મૂકી જશે થોડી ઠંડુ પાસે. જો આવડા બે રામ રામ મળી લીધા. આપણે કઈ રામ રામ મળે નહીં. મોટા માણસો કેવા મળે કેમ તમને કેમ છે? બ્લોગર થાય. કટારો કહેવાય. ટ્રક કહેવાય ટ્રક. ખટારો ન બોલે ખરાબ લાગે. કાલી જાય એટલે એ જ હોય અલ્લા કે પાણી પૂરું થઈ જાય તો હાલો કોલી પાણી પાણી મોટર ગાડી કરી આવું ને સાહેબ ગાડી ભરી લઈ મળાય. ગાડી ના તો પોસ્ટ છે ને કા. હાલો કન્ટિન્યુ સમજે રાજો. હવે જાય બીજી વાર. આંતર આવ વાહ કેવા કેવા રસ્તામાં આપણે ઠંડુ વટાડે છે. તમે જોવા આ બીજી વાત તો છે એની વાડી જતા પણ એ છે ને રસ્તો હતો એ બને તો કેમ કે એના બ્લોક ને એવું નાખે છે. બીજાની વાડી છે. તમે જોવા પીરસની આગળ આગળ જાય છે. જંગલમાં નાખી દીધા એવું લાગે. આ જંગલમાં નાખી દીધા એવું લાગે. આમ છે ત્યારે વાહ એ એરડાની વાડી છે કઈક આવી. એરડા જ કહેવાય ને લાલ. હા યાર જો કેતા વાર વાહ યાર જો આવું છે ને સંજયની વાડી છે કે તો માવલજીભાઈ માવજીભાઈ માવજીભાઈની વાડી છે કે સંજયના પપ્પાની છે. આપણે તો સંજય બધા ચાલો તો હવે કન્ટિન્યુ બની જાય. આપણે પૂગી જાય સુંદર વાડી એટલે બીજી વાડી હતા તી પહેલી વાડી બોલી હતી. આ બીજી વાડી છે. જોવો તો છે ને એની ડુંગળી છે આપણે. જો વિઝિટ આપણે એવો આવશે તો હું છે ને પેલા કેમેરા સાફ કરી નાખું. આ છે લસણ. આપણે પૂગી જાય સુંદરની બીજી વાડી. રાત કાઢવાય ગધેડા. એની ડુંગળી છે. જો એ બેસીને હાયલા જાય છે. અમે જાય અમે બોર ખાવા. આ રોડની કાંઠે છે એની વાડી ને આ એના સણા છે ને પેલા મોગરા છે દેખાય.
આ તે તા હેલાવા હમણાં ગારામાં ઈ વાતે હાસી હા 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 રસ્તો આવી ગયો છે તમે જુઓ રસ્તો આવી ગયો છે ને ચાલો કન્ટિન્યુ મળી આવે અને હવે પૂરી જઈએ પેલા હવે આપણે બોર ખાઈએ હવે હા બે અહીંયા ખાઈ છે બોર મને ખાવ હાલો તો હવે આપણે જવાનું છે ઘરે ચંદુભાઈ આવજો ટાટા હાલો આપણે હવે જઈએ ઘરે હાલો ચંદુભાઈ આવજો ફાઇનલી ગાઈડ છે ને આપણે તો હું પૂછી ગયો બીજા પડીને જો આ પરદીપ છે ફોલો કરો આ છે ને અલ્પો આવી ગયો છે જો અલ્પો આવ્યો છે હું ભાઈબંધ સીતારામ અલ્પો આવી ગયો છે ને ભાઈબંધ હું પ્રદીપ લાઈક કરી દો ફોલો કરી દો અને આઈડી માં સબસ્ક્રાઇબ કરી દો ફાઇનલી મિત્રો આપણે છે ને વિજયપુરી થી ગયા વિજયપુરી ભાઈબંધ મળવા ગયા હતા અને બુધવારી માં ગયા તમને ખબર હશે જો મારા માં છે ધાબરા લઈ આવ્યા ટાઈટ છે કે નહીં એટલા માટે તો કેટલા બધા ધાબરા લેવા તો મિત્રો તો હવે આપણે વિજયપુરી થી આવ્યા છીએ હવે આપણે જવાનું છે ગામમાં તો પેલા છે ને બરણી ને ઉભો દીધું બરણી અંધારું કેમ થઈ ગયું હજરી બરણી काट लीजिए ये देखो गुल्लो ये क्या है बे ये क्या था रे ને તો વિચાર મસ્ત મજાનું સનસેટ થઈ ગયું છે વાગી જશે 100-150 જેવું થઈ ગયું છે હવે જવાનું છે મારે ગામમાં જો મિત્રો આ પણ મને શરદી છે થોડોક હાથ પર બેસી જાય આજ થોડુંક ઓછું થઈ ગયું છે એવું લાગે મને જો પપ્પા છે ને હાલાવે છે ત્યાં જેમ આંટો મારવા જ્યાં બોલી બોલી કઈ લાવવા નથી ને વાળે છે તો સનસેટ હવે થઈ જશે ને હવે જવાનું છે ગામમાં હાલો તો હું તમને છે ને ગામમાં જઈને મળું ડાયરેક્ટ મિત્રો તો આપણે છે ને ગામમાં પૂગી ગયા છીએ અને આપણે જો લાડ બધા ક્રિએટર બની ગયા છે મરી ગયા હું મળી ગયા ક્રિએટર કોણ છે લે ભાઈ આમાં જો આ છે એક ઋતિક બ્લોગર સીતારામ ઋતિક બ્લોગર ભાઈ હા હો ભાઈ આ એક છે ગોપાલભાઈ બ્લોગર છે આ છે ની દાદાનો છોકરો છે આપણે દુકાનવાળા છે એનો આ છે આપણે મેહુલભાઈ બ્લોગર એટલે ભાઈ ક્રિએટર નો કહેવાય નાના માણસ જી હા તમે ભાઈ બધે સપોર્ટ કરો તો ક્રિએટર બનવાના સી ઈ પાકું હા એમ ને આ છે ભાઈ આ મેહુલભાઈ છે એના બ્લોગર એના ભાઈ છે તારું નામ શું છે નામ આ જયરાજભાઈ છે ના છે અમારે છે ને ઇન્સ્ટાગ્રામ માં કોમેડી ક્રિએટર છે આ પિયુષભાઈ છે આ પિયુષભાઈ હું અલ્પેશભાઈ છે હું અલ્પેશભાઈ સીતારામભાઈ તમારી એક્ટિંગ કરો ને ભાઈ એક્ટિંગ યાદ નથી એને કેમ કે યાદ છે ને આખો દી એના પપ્પાના માર ખાધા છે એટલે એ કરશે નહીં હવે આપણે છે ને મેહુલભાઈ ચાલુ કરી દીધું છે જોવા એના પપ્પાએ છે ને બહુ માર્યો એને એટલે આ છે ને આજ એને સોલિડ નાખો આવે સોલિડ નાખો આવે હાલો તો આપણે બન્યા તો મિત્રો આજનો વ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો હોય ને તો લાઈક શેર અને કમેન્ટ કરતા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હું આવી ગયા છું ગામમાં લો પડીએ તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ગુડ નાઇટ અને બાય બાય